નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ પ્લાઝાનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ। યુથ કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કરી ટોલ પ્લાઝાનું કામ અટકાવ્યું। પોલીસે 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી। ભરૂચ તાલુકાના દયાદરા ગામના યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર। યુવાનની માથાના ભાગે કુહાડીના ઘા ઝીકી હત્યા કરાઈ। તાલુકા પોલીસે તપાસ હાથ ધરી। ભરૂચ ડીવાયએસપી કચેરીની સામે જ આવેલ સેવાશ્રમ કોમ્પ્લેક્સની 7 દુકાનોના તાળા તૂટ્યા। એક સાથે 7 દુકાનોના તાળા તૂટતા ચકચાર। અંકલેશ્વરના અંદાળા ગામ નજીક સીએનજી કારમાં આગ લાગતા દોડધામ। કારમાં સવાર 5 સભ્યો નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ સપાટો। ઝઘડિયામાંથી ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરતા 40થી વધુ વાહનો ડિટેન કરાયા। કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું નિધન। નર્મદા સમગ્ર સંસ્થાના વિજય શાહે તેઓના ભરૂચ સાથે જોડાયેલ સંસ્મરણો વાગોળ્યા। ભરૂચના કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ પ્લાઝાનો યુથ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરાયો। ભરૂચ નજીક નિર્માણ પામેલ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે। યુપીએ સરકારમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પ્રયાસોથી ઈપીસી ધોરણે બ્રિજ નિર્માણ પામ્યો છે, જેમાં કેન્દ્ર સરકારે જ નાણાં આપ્યા છે। આથી ટોલ ઉઘરાવવાનો હોતો નથી એવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મુલત ચોકડી નજીક નિર્માણ પામી રહેલ ટોલ પ્લાઝા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। યુથ કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને ટોલ પ્લાઝાનું કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। તો આ તરફ પોલીસે યુથ કોંગ્રેસના 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। યુથ કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ટોલ પ્લાઝાનું કામ બંધ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રોજ ભરૂચ જિલ્લાની તમામ યુવક કોંગ્રેસ અને બહેનો પણ મોટી સંખ્યામાં આવેલ છે। અમે લોકો આજે આ પ્રજાઓ પાસેથી આ લોકો જે આ ટોલ ટેક્સનો કર નાખીને ઉઘાડી લૂંટ ચલાવવાના છે તેના વિરોધમાં યુવક કોંગ્રેસ આજે આવેલી છે। આ હાઈવેની ઉપર 7થી 8 હજાર વાહનો પસાર થાય છે। આખા ગુજરાતની આ બ્રિજ ગુજરાતનું એક અમારું આ બ્રિજ ઉપર આ સરકાર ખોટી રીતે આ ટેક્સ નાખીને પૈસા ઉઘરાવવાનું કામ કરે છે, તે અમે ચાલવા નહીં દઈએ। આ કોંગ્રેસ સરકાર વખતે આ ઈપીસીના ધોરણે મંજૂર થયેલો આ બ્રિજ છે ખોટી રીતે, અને આ લોકોએ આ બ્રિજ ઉપર ટોલ ટેક્સ બનાવી રહેલા છે। આગામી દિવસોમાં આ ટોલ ટેક્સનું કામ બંધ નહીં કરે તો યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરીશું। અમે પ્રજા પાસેથી પૈસા આ ટેક્સ આપવા નહીં દઈએ। ભરૂચ તાલુકાના દયાદરા ગામની સીમમાંથી કરિયાણાના યુવાન વેપારીનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચ તાલુકાના દયાદરા ગામે રહેતો અને વિલાયત જીઆઈડીસીમાં કરિયાણાની દુકાન ધરાવતા 36 વર્ષીય ઝાકીર કુદરત ગત બપોરે 3 વાગે બાઇક પર ઘરેથી નીકળ્યો હતો। મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો। આ દરમિયાન આજે બપોરના સમયે યુવાનનો મૃતદેહ દયાદરા ગામે ભૂખી ખાડી નજીકથી મળી આવ્યો હતો। ગ્રામજનોએ આ અંગેની જાણ પોલીસને કરતા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। યુવાનને માથાના ભાગે કુહાડીના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે। આ ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી મૃતક યુવાનની બાઇક પણ મળી આવી હતી, જોકે મૃતકના 2 મોબાઈલ ગાયબ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર હત્યારાઓનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે મહત્વપૂર્ણ છે કે મૃતક યુવાનની પત્ની સાથેના ખટરાગના પગલે પત્ની તેના પિયર જતી રહી છે અને આ અંગે ખાધા ખોરાકીનો કોર્ટમાં કેસ ચાલે છે। એવા સમયે જ યુવાનની હત્યા થઈ જતા અનેક તર્ક વિતર્ક લગાવાઈ રહ્યા છે। ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદના દયાદરા ગામની સીમમાં આજરોજ એક હત્યાનો બનાવ નોંધાયેલ છે, જેમાં જાકીરભાઈ ઇસ્માઇલભાઈ કુડદ
રહેવાસી હાલ દયાદરા, મૂળ રહેવાસી મિયાગામ કરજણ કોઈ અજાણ્યા ઇસમોએ કુહાડી જેવા હથિયારથી માથાના ભાગે તીક્ષ્ણ ઘા મારતા તેનું મોત નિપજાવેલ છે, જે બાબતે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતાજીની ફરિયાદ લઈ આગળની તપાસ તજવીજ ચાલુ છે. ભરૂચ ડીવાયએસપી કચેરીની સામે જ આવેલ સેવાશ્રમ કોમ્પ્લેક્સની 7 દુકાનોના તાળા તૂટતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ભરૂચના વિભાગીય પોલીસ વડાની કચેરી સામે આવેલ સેવાશ્રમ કોમ્પ્લેક્સની 7 દુકાનોના તાળા તૂટ્યા હતા. તસ્કરોએ એક જ રાતમાં એક પછી એક 7 દુકાનોને નિશાન બનાવી હતી. જો કે 1-2 દુકાનને બાદ કરતા તસ્કરો ચોરી કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. દુકાનધારકોએ રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની પોલીસ પાસે માંગ કરી છે. હરદીપસિંહ ગોહિલ, સેવાશ્રમ કોમ્પ્લેક્સમાં મારી જે ઓફિસ છે, જેમાં આગળ પણ એક વખત તાળા તૂટવાનો બનાવ બન્યો છે. દિવસના ટાઈમે ગાડી ચોરીના બી બનાવ બનેલા છે 2-3 વખત, પણ અત્યાર સુધી કોઈ જાગૃત થતું નથી. અત્યારે અમારા કોમ્પ્લેક્સમાં આજ રાતના રોજ 8 તાળા તૂટ્યા છે. ચોરીના પૂરેપૂરા ટ્રાય કરેલા છે, પણ કોઈની કેસ ન હોવાથી ચોરીના બનાવ નથી બન્યા, પણ તાળા 8 તૂટેલા છે. તો અમારું કહેવું એટલું છે કે મેઇન રોડ છે, બાજુમાં બેંક છે, સામે ડીવાયએસપી કચેરી છે, શિક્ષણ અધિકારીની કચેરી છે, તો પેટ્રોલિંગ અવારનવાર થવું જોઈએ લેટ નાઇટ સુધી. ઝઘડિયા ખાતે જિલ્લા કલેક્ટર, ખાણ ખનીજ અને આરટીઓ વિભાગની ટીમે ઓવરલોડ, રોયલ્ટી ચોરી, ટેક્સ સહિતના કાયદોનો ભંગ કરતા 40 જેટલા વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લા કલેક્ટરને ઓવરલોડ વહન થતા ખનીજ બાબતે મળેલ અનેક અરજીઓના આધારે કલેક્ટર કચેરી, ખાણ ખનીજ અને આરટીઓ વિભાગની ટીમ બનાવી ઝઘડિયા પોલીસની સાથે ઝઘડિયા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચકાસણીમાં હાઈવા, ટ્રકો અને કન્ટેનર મળી કુલ 40 જેટલા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ વાહનોમાં ભરેલ ખનીજ તથા તેનું વજન, રોયલ્ટી, વાહનોના રજિસ્ટ્રેશનના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા. આ તમામ વાહનો ઓવરલોડ અને રોયલ્ટી ચોરી કરી ખનીજ વહનના વાહનો તથા વાહન રજિસ્ટ્રેશન, ટેક્સ, પાર્સિંગ કરાવ્યા વિના વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ચેકિંગના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ઝડપાયેલ તમામ 40 વાહનોના માલિક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલે મહેરબાન કલેક્ટર સાહેબે સૂચના આપી હતી કે આ માટે એક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. તો અમે પહેલાં રેકી કરી લીધી કે કેવી રીતે થાય છે, બધું સમજી લીધું અને આજે સવારે 5 વાગે બધા ટીમ સાથે છાપો માર્યું, જેમાં 40 જેટલી ટ્રક પકડાઈ છે, જેમાં સિલિકા સેન્ડ છે, સાદી રેતી છે, બ્લેક ટ્રેપ પણ છે અને જે ઓવરલોડેડ પણ છે અને પાસ વગરની પણ છે. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે એસટીમ કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરની વ્રજવિલા સોસાયટીમાં રહેતા ભાસ્કર પટેલ તેમની એસટીમ કાર નંબર GJ16AA7138માં પરિવાર સાથે અંદાળા ગામ ગયા હતા, જ્યાંથી તેઓ અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અંદાળા ગામ પાસે કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે કારમાં સવાર તમામ 5 સભ્યો નીચે ઉતરી ગયા હતા, જેથી તેઓનો આબાદ બચાવ થયો હતો. જોતજોતામાં સમગ્ર કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરાતા અંકલેશ્વર નગરપાલિકાના ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કારમાં આગના પગલે અંદાળા ગામના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ ભરૂચની વાર્ષિક સાધારણ સભા રવિવાર તારીખ 21મી મેના રોજ સવારે 11 કલાકે નર્મદા મહિલા મંડળ હાજીખાના પોલીસ ચોકીની બાજુમાં રાખવામાં આવી છે. સર્વ પ્રજ્ઞાચક્ષુ મિત્રોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું નિધન થતાં નર્મદા સમગ્ર સંસ્થાના વિજય શાહે તેઓના ભરૂચ સાથેના સંસ્મરણો વાગોડ્યા હતા. કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું આજરોજ નિધન થયું છે. તેઓ તાજેતરમાં જ અંકલેશ્વર પધાર્યા હતા અને ક્રિટિકલી પોલ્યુટેડ ઝોન દૂર કરવાની મહત્વની જાહેરાત કરી હતી. અનિલ માધવ દવે મૂળ ગુજરાતના જૂનાગઢના રહેવાસી હતા, પરંતુ તેઓનું કાર્યક્ષેત્ર મધ્યપ્રદેશ રહ્યું હતું. તેઓ નર્મદા નદીની સાફ સફાઈ સહિતના અભિયાન સાથે જોડાયેલા હતા. ત્યારે ભરૂચની નર્મદા સમગ્ર સંસ્થાના કન્વીનર વિજય શાહે તેઓ સાથેના સંસ્મરણો વાગોડ્યા હતા. ભારતને પર્યાવરણના ક્ષેત્રમાં જુદી કક્ષાએ લઈ જવું, એને કોઈને શ્રેય આપવું હોય તો એમાંનું એક વ્યક્તિત્વ એટલે અનિલ માધવજી દવે છે. મૂળ સંઘના કાર્યકર્તા, સંઘના પ્રચારક
અને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી લઈ અને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ થયા. સંજોગ જુઓ, 5 મહિના પહેલાં એ અંકલેશ્વર આવ્યા અને અંકલેશ્વરથી લઈ અંકલેશ્વર, વાપી, વટવા આ બધા જ ક્રિટિકલ ઝોન એમણે ઉઠાવ્યા અને ત્યાં એમણે એક જાહેરાત કરી કે હવે કોઈ ઝોન એ ક્રિટિકલ ઝોન નહીં રહે, પરંતુ કોઈ ઇન્ડસ્ટ્રી જો પર્યાવરણને ક્ષતિ પહોંચાડતી હશે તો એની પર ઇન્ડિવિજ્યુઅલ એક જેણે જે ભૂલ કરે છે એને સજા, જે ભૂલ કરે છે એને દંડ, આ નીતિ એમણે અખ્તિયાર કરી. એટલે ભારતમાં નીતિગત જે માળખાઓ છે એમાં પરિવર્તન લાવવા માટે પણ એ ખૂબ પ્રયત્નશીલ રહ્યા છે. ભારતમાં યોગ્ય જળનીતિ બનવી જોઈએ, વોટર પોલિસી બનવી જોઈએ, એના માટે એમણે ખૂબ કામ કર્યું છે. એટલે તમે એના સંસદના જેટલા ભાષણો, જેટલા એના ઇન્ટરવેન્શન છે એ જુઓ તો તમને ધ્યાનમાં આવશે કે ખૂબ જ અભ્યાસુ, ચિંતક અને પોતાની વાતને બધાને સ્પર્શે એ રીતે રજૂ કરનાર માણસ. એટલા માટે જ એ પક્ષ અને વિપક્ષ એ બધામાં જ લોકપ્રિય હતા અને એમની વાતને દરેકનું સમર્થન મળતું હતું. મા નર્મદા પુનઃ પહેલાં જેવી જીવિત થાય, પહેલાં જેવી એની જે સ્થિતિ હતી એ થાય તો ભરૂચના લોકોની એક વિશેષ જવાબદારી આવી પડે છે કે મા નર્મદા સ્ખલિત વહેતી રહે અને એમાં ગંદકી ના થાય, કમસે કમ પેસ્ટિસાઇડ્સ અને ઇન્ડસ્ટ્રીના કારણે જે એનો વેસ્ટ એમાં જાય છે એ ના થાય. તો આપણે ભાઈ અનિલજીને સાચી શ્રદ્ધાંજલિ આપી એવું કહેવાશે. ભરૂચ શહેર ભાજપ દ્વારા વિસ્તારક યોજના અંતર્ગત અભ્યાસ વર્ગ અંગેની બેઠક યોજાઈ હતી. તારીખ 20મી મેના રોજ ભરૂચ વિધાનસભા મત વિસ્તારના વિસ્તારકો માટે અભ્યાસ વર્ગ યોજાશે, જેના ભાગરૂપે ભરૂચ શહેરના નીલકંઠ નગર સ્થિત નીલકંઠ હોલ ખાતે ભરૂચ શહેર ભાજપની બેઠક મળી હતી, જેમાં વિસ્તારક યોજના અંતર્ગત યોજાનાર અભ્યાસ વર્ગ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપતિ આરવી પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર કંસારા, દિવ્યેશ પટેલ, ભાજપના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભરૂચના ફલશ્રુતિ નગર ખાતે જિલ્લાની આયુર્વેદિક શાખાનો પ્રારંભ કરાયો. ભરૂચ શહેરના ફલશ્રુતિ નગરમાં ઇન્ટરનેશનલ માર્કેટિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એસપી ફૂડ એન્ટરપ્રાઇઝ જિલ્લાની આયુર્વેદિક શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોના હસ્તે રિબન કટિંગ દ્વારા આયુર્વેદિક શાખાનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે આમંત્રિતો પરિવારજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. और भरूच डिस्ट्रिक्ट के अंदर एसपी फूड का डिस्ट्रिक्ट डेपो आयुर्वेदिक दवा का ओपन हुआ है. ये आईएमसी कंपनी पंजाब लुधियाना से है और इनका मैन्युफैक्चरिंग हरिद्वार के अंदर है और हम 4 साल से इस प्रोडक्ट का मार्केटिंग कर रहे हैं. और हमारी देश की जो सबसे बड़ी समस्या है जो बेरोजगारी और बीमारी, तो ये कंपनी बेरोजगारी और बीमारी पे भी बहुत अच्छी प्रोडक्ट काम कर रही है. વાલિયા તાલુકાના સીનાડા ગામમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના સીનાડા ગામમાં રહેતો સુરેન્દ્ર ચંદુ વસાવા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી, જેની આધારે ક્રાઇમ બ્રાન્ચના કનકસિંહ, ચંદ્રકાંત પટેલ અને સ્ટાફે બાતમીવાળી જગ્યાએ દરોડા પડતા વિદેશી દારૂની વિવિધ બનાવટની ₹26,550ની કિંમતની 363 નંગ બોટલ મળી આવી હતી. જોકે બુટલેગર સુરેન્દ્ર વસાવા ફરાર થઈ ગયો હતો. બનાવની તપાસ વાલિયા પોલીસ ચલાવી રહી છે. ભરૂચ શહેરના મારુતિનગર સોસાયટીમાં આવેલ હજરત શેખ અહેમદ મોહમ્મદ કાટ સાહેબની દરગાહ ખાતે ઉર્સ શરીફની ઉજવણી કરાઈ હતી. ભરૂચ શહેરના મારુતિનગર સ્થિત હજરત શેખ અહેમદ મોહમ્મદ કાટ સાહેબની દરગાહના ઉર્સ શરીફનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે દરગાહને સંદર લગાડવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચમાં છૂટાછેડા બાદ કોર્ટ સામે બોલાવી યુવાન અને તેના ભાઈ પર પૂર્વ સાસરિયાઓએ હુમલો કર્યો હોવાના આક્ષેપને સાસરિયાઓ દ્વારા ફગાવવામાં આવ્યા છે. ભરૂચના અલકનંદા રો હાઉસમાં રહેતા રવિ રાણાના લગ્ન મોગલપુરા વિસ્તારમાં રહેતી પિંકી વખારિયાની પુત્રી મેઘા સાથે થયા હતા. 2 મહિનાના લગ્ન ગાળા બાદ બંને વચ્ચે છૂટાછેડા થયા હતા. ત્યારબાદ સમાધાનના બહાને રવિ રાણા અને તેના ભાઈ હાર્દિકને કોર્ટ બહાર બોલાવી સાસરિયાઓ દ્વારા બંનેને માર મરાયા હોવાના આક્ષેપ કરાયા હતા. જોકે આ તરફ સાસરિયાઓ દ્વારા આ તમામ આક્ષેપો ફગાવવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું હતું કે રવિ રાણા અને તેના પરિવારજનો દ્વારા જ તેઓને માર મારવામાં આવ્યો છે. આ ઉપરાંત છૂટાછેડાની પ્રક્રિયા પણ હજુ સુધી પૂર્ણ નથી થઈ. આ અંગે તેઓ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાને પણ અરજી આપવામાં આવી છે. એપ્રિલ મહિનામાં મને રાત્રે 10:30 વાગે નોટરીના ઘરે લઈ જઈને એગ્રીમેન્ટ છે એમ કરીને છૂટાછેડાના કાગળ પર સાઇન કરાવી દીધી હતી. 2 દિવસ પહેલાં અમે વકીલની ઓફિસમાં ભેગા થયા હતા અમારી વસ્તુની આપ-લે કરવા માટે. તો અમારી વસ્તુ અમને આપી અને એમની વસ્તુ અમે લઈ લીધી હતી અને વકીલની ઓફિસમાં એ લોકોએ ઝાપાઝાપી ચાલુ કરી દીધી હતી
અને આ એને જે ઘા છે એને વાગ્યા છે તે એની જાતે કર્યા છે પાના વડે. વકીલની ઓફિસમાં એ લોકોએ ઝાપાઝાપી ચાલુ કરી અને નીચે જઈને ગલ્લા પરથી એ પાણું લઈને એના હાથમાં ઘા કર્યા હતા. આની પૂરી તપાસ કરવી. અમે ફરિયાદ તો કરેલી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ આની પૂરી તપાસ કરે અને સાચી દિશામાં જે હોય તે પ્રજા સુધી પહોંચાડે. ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે તારીખ 25મી મેના રોજ શનિ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત ભૃગુઋષિ મંદિરે તારીખ 25મી મેના રોજ શનિ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંગળા આરતી સવારે 6:30 કલાકે, 56 ભોગ દર્શન સવારે 11:30 કલાકે, શનિયાગ બપોરે 3 થી 6 કલાક દરમિયાન અને સંધ્યા આરતી સાંજે 7 કલાકે યોજાશે. સદર ધાર્મિક કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તથા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ, આઈમેક્સ મેડિકલ સેન્ટર, હોપ એજ્યુકેશન એન્ડ હેલ્થ ટ્રસ્ટ અને NSSના સૌજન્યથી સવારે 9 થી બપોરે 12 કલાક દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે, જેનો લાભ લેવા જરૂરિયાતમંદોને જણાવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ પ્લાઝાનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ. યુથ કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કરી ટોલ પ્લાઝાનું કામ અટકાવ્યું. પોલીસે 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી. ભરૂચ તાલુકાના દયાદ્રા ગામના યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર. યુવાનની માથાના ભાગે કુહાડીના ઘા ઝીકી હત્યા કરાઈ. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ ડીવાયએસપી કચેરીની સામે જ આવેલ સેવાશ્રમ કોમ્પ્લેક્સની 7 દુકાનોના તાળા તૂટ્યા. એક સાથે 7 દુકાનોના તાળા તૂટતા ચકચાર. અંકલેશ્વરના અંદાળા ગામ નજીક CNG કારમાં આગ લાગતા દોડધામ. કારમાં સવાર 5 સભ્યો નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ સપાટો. ઝઘડિયામાંથી ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરતા 40થી વધુ વાહનો ડિટેન કરાયા. કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું નિધન. નર્મદા સમગ્ર સંસ્થાના વિજય શાહે તેઓના ભરૂચ સાથે જોડાયેલ સંસ્મરણો વાગોળ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.